જય માતાજીની મિત્રો, આપણા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરતા કે પશુઓને વાડામાં રાખવાથી શું ફાયદો થાય। તો વિડીયો છેલ્લે સુધી જોજો। તમે પણ પશુપાલન કરતા હશો તો તમારે કોમ લાગશે વિડીયો। પશુ જેટલું ખુલ્લું રહે એટલો તણાવ મુક્ત રહે, એટલે બીમાર ઓછું પડે। તો મિત્રો, હવે તમે વિડીયો છેલ્લે સુધી જોજો। હું તમને એના કહી દઉં 5 ફાયદા છે। તો તમારે પછી બોધેલા રાખતા હોય તો ખુલ્લો વાડો કરવાથી, જગ્યા પૂરતી હોય તો ખુલ્લો વાડો કરવાથી ફાયદો થાય જ છે। તો મિત્રો, ફાયદા નંબર 1 કે પશુ ખુલ્લું હોય કે નહીં એટલે એ શાંત પડી જાય। જોઈ લો, આપણે બોધવાથી આટલી ગાય ફાય બોધો એટલે એક બીજી ગાયને લગાડે શેંગડો, અથવા તો આટલા મેન વાત આપણે બધો જ બીક રહે, એકબીજાના પોસડા બીજા ઉપર પગાલી ગઈ। તો આમાં બધી ગાય હા આટલી જગ્યા પડી છે, આટલી લેબડા પાછળ, તો એ ગાય આટલામાં આવી ઊભી। એટલે પશુ ખુલ્લું હોય તો મેન ફાયદો તો આ જ છે। જો બોધેલા હોય તો એક ગમે ગાય બે હોય તો છૂટે, એટલે બોધેલા પશુને મારે। આમાં તો બધા હપાય હળી મળીને ઊભા છે। પછી બીજા નંબરની વાત, મુદ્દો ફાયદો, આ ગાય વીણા પછી પહેલી વાર ગરમીમાં આવી, એના પછી 2 થી 3 વાર ઉઠલા માર્યા। પછી અમે વાડો કરી, વાડામાં રાખી એટલે ગાય કમ્પ્લીટ ઠેરી ગઈ ને હાલ કાપણ છે। 6ઠો મહિનો રનિંગ ચાલુ છે। બીજો ફાયદો આ ગાયમાં ઘણો છે। પારકરમાં આ ગાય હર વર્ષે ઠેરી તો થાય જ છે, પણ લેટ પડે। લગભગ વિયાણાને 6-7 મહિના થાય કે નહીં ત્યારે ગાય કાપણ થાય, અને હાલ વિયાણાને 5.5-6 મહિનાથી હું છું છે ને 3 મહિનાની કમ્પ્લીટ કાપણ છે। 4થો મહિનો છે ચાલુ, એટલે 3 મહિના આપણે આમાં ફાયદામાં રહ્યા મૂળ વાડો કરવાથી। ને જગ્યા તો એની જ દુએ મૂળ આટલામાં 10-12 ટોર બધા, એટલામાં હાલ હવે બધા ફૂલો ફરે મૂળ। તો ફાયદો આ રેડલિંગમાં આપણે જોવા મળ્યો। આ રેડલી 20/3/26 પૂરો 4 વર્ષની થઈ ગઈ। આની પહેલી 2 વાર ગરમીમાં આવી પણ રિપીટ થતી હતી। હાલ આ રેડલી પણ કમ્પ્લીટ 3 મહિના ઉપર પણ છે। અને ત્રીજા નંબરનો ફાયદો એ કે પશુ ખુલ્લું રહે એટલે એ હરતું ફરતું રહે, એટલે એનું લોહીનું હરવા ફરવાનું કમ્પ્લીટ ચાલુ રહે। જેટલું લોહી વધારે ફેર કરે એટલું દૂધમાં આપણને ફાયદો કરે। આપણે કાયમી એને અંદર 2 મોટા ટબ ભરી નાખે, એટલે સવારના પી ના આવે ને બપોરનું જેટલું પીવું એટલું પીએ, પાછા વરે હોદને ટોકે દઈને પીવે। એટલું પાણી પણ વધારે પીએ એટલું એના શરીર માટે પણ સારું, અને આપણાને પણ દૂધ જો વધારે હાલે એટલું પાણી વધારે પીવે એટલું દૂધમાં 70-75% ભાગ પાણીનો હોય। લગભગ 1 લીટર દૂધે 3 લીટર આજુબાજુ કોઈક પાણી દુએ તો 1 લીટર દૂધ બને। એટલે પાણી તો જેટલું વધારે પીએ એટલો આપણા માટે ફાયદો જ છે। અને પશુ ખુલ્લો હોય ને તો એને પણ ત્યાં જગ્યા જઈને બેસું, અહીંયા જઈને બેસે। ફાયદા નંબર 4, ચોથા નંબરનો ફાયદો મિત્ર એ છે કે અમુક ગાય ગરમીમાં આવે એટલે આપણને ખબર ના પડે, સાયલેન્ટ રીતમાં હોય। અને વાડામાં હોય ને તો આપણને ખબર પડી જાય કે ગાય ગરમીમાં આવી। મેન ફાયદો તો આ જ છે વાડાનો।
ઘણી ગાય ભેંસમાં એવો પ્રોબ્લેમ હોય ગરમીમાં આવે પણ આપણે ખબર પડતી નથી. એટલે વાડાનો મેન મોટો ફાયદો તો આ જ છે. પશુ હટ વીણા પાસે ગરમીમાં ના આવે તો આપણને નુકસાન પડે જ. બીજો ફાયદો મિત્રો એ કે એક તો ખુલ્લા હોય એટલે અહીંયાના પગના ખડિયા નથી વધતી. ખુલ્લા ફરે એટલે એને પાગી નાખે, વધે જ નહીં. અને ખુલ્લા હોય એટલે બીમાર ઓછા પડે, કારણ કે 2-2 કિલોની હોકળા હોય ગળામાં એટલે આખો દી એને 24 કલાક બંધાયેલા રહે એટલે ઓળ નેસી થઈ જાય. આમાં દેખો આખો દડો ખુલ્લો ફરે આજે ખોદને બાંધવો પડે, કારણ કે લેબડા નેસે છે એટલે ચોમાસાનો વાયરો વીજળી હોય એટલે. બાકી 24 કલાક ખુલ્લા રહે તો ચાલે નાળામાં તો, બાકી દાડે ખુલ્લા જોઈએ. તો વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. એક કોમેન્ટ કરો તમારે ગાય વાડામાં રાખો કે બોતેલી રાખો. જય માતાજી.